આરોપીઓએ અબડાસા, કડોલી, હાદાપર અને કમંડ તાલુકા વિસ્તારમાં આવેલ વિવિધ પવનચક્કીઓમાંથી કોપર કેબલની ચોરી કરી હતી. ચોરી કરેલ કોપર વાયર એક બોલેરો પિકઅપ જેના રજિસ્ટ્રેશન નંબર GJ12AY0954 અને ટોયોટો રોમિયોન ગાડી ઝડપાઈ છે. કુલ મુદ્દામાલની કિંમત આશરે 3,16,50,000 છે, જેમાં કોપર વાયર માટે 3,50,000 અને વાહનો માટે 7,40,000નો અંદાજ છે. પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ શરીફ અબ્દુલ ગની મિયાજી, ઇરફાન ફકીર મહમદ સુમરા, હાસમ અબ્દુલ ગજણ, ઇકબાલ ઉર્ફે કારો મહમદ સોઢા, લતીફ હાસમ સંગાર, રજાક ઇબ્રાહિમ ગજણ, ઇરફાન નૂર મહમદ સંગાર અને રિયાઝ અલી મહમદ કુંભારનો સમાવેશ થાય છે. પોલીસ બાકી બે આરોપીઓ આરિફ ઉર્ફે લતીફ દાઉદ કુંભાર અને ઇકબાલ ઇબલા સંગારની શોધ કરી રહી છે. પોલીસે કેબલ ચોરીની આ ટોળકીની તપાસ દરમિયાન ચોક્કસ ફૂટેજ અને હકીકતો આધારે સમગ્ર ગુનાની કડી જોડીને કેસ નોંધ્યો છે. ભુજમાં ખપાયેલા આ મુદ્દામાલને કબજે કર્યા બાદ તમામ પકડાયેલા આરોપીઓને કોઠારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે, જ્યાં તેમની કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.